આ 3 વર્ષથી બીમાર કેટલા છે, બધાને ઝાડા ઉલટીના રોગ થયા છે. મારી બાળકો અત્યારે આવી રીતે પાણીમાં ઉતર્યા, શું કારણ શું છે આવી રીતે ઉતરવાનું? સરકારની આંખો ખોલવા માટે કે આ જો છોકરા કેમ અમારા છે, જો તમે અમારા મા બાપ જો માંદા કેટલા છે, તમે જો તો ખબર પડે ને, તમારી આંખો ખુલે એના નમાલા નેતા કહેવાય આ લોકો છે ને કે કઈ કરતા જ નથી. અમે એ લોકોને જઈએ છીએ, ફોન કરીએ છીએ, અમને તોસડા જવાબ આપે છે કે સ્વિચ ઓફ મોબાઈલ કરીને બેઠા છે. અમે એ લોકોને ફોન કરી તો અમને તોસડા જવાબ દે છે. અત્યારે અમે આ ફરિયામાં 25 જણા ઝાડા ઉલટી વાળા કેસ છે. હવે અમે જઈએ ક્યાં? અને લોકોની આટલી ફરિયાદ પછી પણ જો આજે આ તંત્ર આટલું નબળું પડે છે તો એનું કારણ શું છે? આ જવાબદાર કોણ છે? અમારે ક્યાં ફરિયાદ લઈને જાવું, કોના પાસે રજૂઆત કરી? કઈક તો એનો રસદ બતાવો. તો વૈભવભાઈ કોરણી, નગર પ્રમુખ, તમારામાં થોડીક બુદ્ધિ હોય ને, થોડીક બુદ્ધિ, તો તમે 100% રાજીનામું આપી દો. આ હું કહું છું, આ જનતા તો કદાચ તમારાથી ડરતી હશે. હું તમને સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે તમારા કામ નથી નગર હલાવવાના. ટોયલેટ બાથરૂમ ભરાઈ ગયા છે, આ મોટી સમસ્યા થઈ છે. હવે આમાં વાસણ કેમ કરવા? જમવું તો ખરું કે ના જમવું? જમીને વાસણ ક્યાં કરવા? ટોયલેટ કેમ જાવ? બાથરૂમ કેમ જાવ? મોટી સમસ્યા થઈ છે. કેવી રીતના કરવું આ બધું? બરાબર. મિત્રો, આજે અંજારના લોકોને એવો અહેસાસ થતો હશે કે હું અંજારમાં શું કારણથી રહી રહ્યો છું. કારણ એક જ કે નગરપાલિકામાં ચૂંટાયેલા અત્યારે જે બોડી છે, જે કાઉન્સિલરો છે, એ પોતાની વાહવાહી કરાવવા ગમે ત્યાં પહોંચી જાય છે, સારા ફોટો સેશન કરાવવા. પરંતુ જ્યારે અંજારના લોકોને ખરેખર એની જરૂરિયાત હોય છે ત્યારે ક્યાં મોઢું સંતાડી અને ક્યાં છુપાઈ જતા હોય છે, નગરપાલિકામાંથી કઈ રીતે છૂમંતર થઈ જતા હોય છે, એનો અત્યાર સુધી મને જવાબ નથી મળ્યો. અનેક અંજારની મેં સ્ટોરી લીધી, અનેક સમાચારો લીધા, પરંતુ અફસોસની બાબત એ છે કે અંજાર નગરપાલિકાનો જે મનસૂબો હતો કે અંજારના લોકોને ગમે તે રીતે ગટરમાં ઉતારવાનો, તો અત્યારે મનસૂબો અંજારના હાઉસિંગ બોર્ડથી એ લોકોએ પૂર્ણ કર્યો છે. કારણ કે આ તમે જેટલા લોકો જોઈ રહ્યા છો ઇલેક્શન ટાઈમે, એ કાંઈ વિચારતા નથી કે અમારા માટે કોણ 5 વર્ષ કામ કરશે. જ્યારે આવી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ચોક્કસથી એમનામાં સમજણ આવશે કે હવેની જે ચૂંટણી આવશે એમાં અમે એવા લોકોને જ પસંદ કરશું કે જે અમારા માટે 5 વર્ષ માટે કામ કરે, ના કે કોઈ પક્ષનો ચહેરો જોઈ કે ભાજપ છે તો અમે એના બટન દબાવીથી ભડીંગ કરતું અને અમને પસ્તાવાનો વારો આવે. અત્યારે તમે જોઈ શકો છો આ જેટલા મહિલાઓ છે, આ જેટલા પુરુષો છે, એમાં તમે જોઈ શકો છો બધાના ક્યાં સુધી ઘૂંટણ સુધી નાનકા બાળકોના અત્યારે ગટરમાં પાણી છે. અને એ પોતે સુકામિયા ઉતર્યા છે કે અંજારના ત્રિકમ છાંગા આપણા ધારાસભ્ય છે એને કહી શકે, વિનોદ ચાવડાને કહી શકે અને દેવજી વર્ચનને કહી શકે કે તમે આ અંજારના લોકોને આવી રીતે હેરાન કરવા માટે તમે અમારા કને મત માંગવા આવ્યા હતા, તમે અમારો વિશ્વાસ જીતવા આવ્યા હતા કે અમારા સાથે વિશ્વાસઘાત કરવા આવ્યા હતા. અત્યારનો આ મારો પ્રશ્ન છે અને મને પાક્કે પાયે ખબર છે કે મારા જે પ્રશ્નો હોય કોઈની તાકાત નથી. કારણ કે આ લોકો ભ્રષ્ટાચારમાં જ માને છે. લોકોની સુખાકારી માટે એક પણ કામ કરવું હોય તો એ લોકોને નળીએ નફૂટો આવે છે. પરંતુ અત્યારે અફસોસની બાબત એ છે કે અંજારની જનતા આવી રીતે ભોળી બની અને એ લોકોને મત કેમ આપી દેશે, અત્યારનો મારો મોટો મુદ્દો હોય છે. તમે જોઈ રહ્યા છો અત્યારે લોકોની શું પરિસ્થિતિ છે. થોડોક વરસાદ આવે આ ગટરના પાણી ભરાઈ જાય. અહીંયા કાયદેસર સરકારને અહીંયા હોડકી દેવી જોઈએ અહીંયાથી આવવા જવા માટે. કારણ કે અત્યારે આપણે આગળ ઉભા છીએ, પાછળ તમે જોશો તો ઘૂંટણ સુધી અત્યારે આ ગટરના પાણી આવી રહ્યા છે. હવે મહિલાઓ છે તેમનાથી વાત કરશું. કયો વિસ્તાર છે? હાઉસિંગ બોર્ડ વિસ્તાર છે. અને અમારો આ 10 દિવસથી ગટરના પાણી આવતા હતા. વરસાદ તો આજે જ પડ્યો છે, પણ ગટરના પાણીથી અમે 10 દિવસથી તકલીફમાં છીએ. કેટલી વખત અમે ગયા તો 48 કલાકનું કામ છે ને આજે 10 દિવસથી કાંઈ નિવારો છે નહીં. કામ પતી ગયું છે એ લોકોનું, પણ હજી અમારી ગટરના ડૂચા કાઢ્યા નથી. જી, 10 દિવસથી તકલીફ. કેટલી વાર ગયા નગરપાલિકામાં તમે? 2-3 વાર અમે જઈ આવ્યા છીએ. શું કે છે એ લોકો? કે 24 કલાકનો અમને ટાઈમ આપો, અમે 48 કલાકનો ટાઈમ આપો. એ લોકો અમને કે થઈ જશે, કામ ચાલુ જ છે, કામ ચાલુ. પેલા અમને એમ કે પાઇપ નાખતા વાર લાગશે, તો પાઇપ આજે 2 દિવસથી પડી ગયા છે, પણ હજી અમારી કોઈ ગટરના ડૂચા કાઢ્યા નથી. એ લોકોએ વિકાસની વાતો કરે છે. આ વિકાસ છે તમારી સોસાયટીનું? કાંઈ વિકાસ નથી. ના, આજે હર વર્ષથી આ 4 વર્ષથી અમે આમને તકલીફ ભોગવીને બધાને ઘરની ઘર વખરી જાય છે ચોમાસામાં. જી, ઘરમાં કેટલું નુકસાન છે? કેટલું નુકસાન થઈ જાય, બધાના અનાજ બગડી જાય, બધાના ફર્નિચર બધું ખરાબ થઈ જાય. આ 3 વર્ષથી બીમાર કેટલા છે, બધાને ઝાડા ઉલટીના રોગ થયા છે. મારા બાળકો અત્યારે આવી રીતે પાણીમાં ઉતર્યા, શું કારણ શું છે આવી રીતે ઉતરવાનું? સરકારની આંખો ખોલવા માટે કે આ જો છોકરા કેમ અમારા છે, જો તમે અમારા મા બાપ જો માંદા કેટલા છે, તમે જો તો ખબર પડે ને, તમારી આંખો ખુલે એના સાથે અફસોસ થાય છે. ઘણો અફસોસ થાય છે અમને. પત્રકાર ઉતર્યો પાણીમાં, કોઈ નેતા આવીને ઉતર્યા છે? કોઈ નથી આવ્યું.
જી શું કહેશો આવા નમાલા નેતાઓને લઈને? એ તો હવે એ લોકોને જ ખબર પડે ને કે જ્યારે વોટ ના, ના, માંગવા આપણે આવવું બોલશું, પડે છે. આપણે બોલશું તો એને ખબર પડશે. તમે બોલો શું કહેવા માંગો છો? આ નમાલા નેતા છે કે નથી? નથી બે ગયા કેવા નેતા? નમાલા નેતા કહેવાય આ લોકો છે ને કઈ કઈ કરતા જ નથી. અમે એ લોકોને જઈએ છીએ, ફોન કરીએ છીએ, અમને તોછડા જવાબ આપે છે કે તમે લોકો અમે આપશું. એ તો દવાખાનું ને બે સરખા છે, તો તમે દવાખાનું ને આ બે સરખા થઈ ગયા તો દવાખાનામાં જઈ તો અમે રૂપિયા દઈને કરાવી શકીએ. આ અમે રૂપિયા દઈને પણ નથી કરાવી શકતા. આ 10 દિવસથી અમારા છોકરા બધા અમે આ પાણીમાં જ ફરીએ છીએ. તો હવે આ લોકો અમે શું કરીએ? હવે તમે અમને કહો કે અમને એનો કાંઈક રસ્તો આપો ને. તો હું તમને રસ્તો ચોક્કસથી આપીશ. જેટલા ઉભા હો ને મને એક વચન આપો કે જ્યારે જ્યારે ઇલેક્શન આવે ને ત્યારે નાત જાતમાં નહીં આવો કે ભેદભાવમાં નહીં આવો. અને બીજી મારી વાત સાંભળો, જ્યારે બટન દબાવી દઈએ આપણે પીળું બટન મળી જાય ને એટલે આપણે સ્વિચ દબાવી દઈએ ભડીંગ કરતી. પછી માણસો નથી જોતા કે 5 વર્ષ એટલે કે 1825 દિવસ તમારા માટે કોઈ આવશે કે નહીં, આપણે ઈ નથી જોતા. એટલે તમે આજે પસ્તાવો છો. શું કહેશો? કેવા નેતા છે જે કહો મને કહો મજા. એ લોકો એવા જ છે કે અમે કાલે ગયા હતા તો કાલે મેં નમસ્કાર વાળાને કીધું તું કે તમે તો એ લોકો શું કીધું કે દવા ને દુઆ છે બે. દવા ને દુઆ તો દવા તો અમે પૈસા સાથે તકી ખર્ચી શકી છીએ. તો આ તમે જનરલ જ હોસ્પિટલ સમજીને બેઠા છો ને. આ લોકો જનરલમાં જ રહેશે ને. તો જનરલ તરફથી જે લોકો નથી આવતા, સ્વિચ ઓફ મોબાઈલ કરીને બેઠા છે. અમે એ લોકોને ફોન કરી તો અમને તોછડા જવાબ દે છે. તમે અમને ટાઈમ નથી આપતા, તમે આમ નથી કરતા. તો અમે હવે કરીએ શું? હવે અમારા છોકરા નથી રહી શકતા. અત્યારે અમે આ ફરિયામાં 25 જણા ઝાડા ઉલટી વાળા કેસ છે. હવે અમે જઈએ ક્યાં? તો હવે અત્યારે અમે બહાર નીકળી નથી શકતા. અત્યારે અમારા છોકરાની સ્કૂલ અમે નથી મૂકી શકતા, કાંઈ નથી કરી શકતા. તો હવે અમે જાશું ક્યાં? હવે તો આ લોકોને કંઈક કરવું છે. કયો વિસ્તાર? ગુજરાત હાઉસિંગ બોર્ડ 8 દિવસથી આ સતત ગટરનું પાણી અને જે વરસાદી આજની જે આગાહી પ્રમાણેનો 2 દિવસની જે આગાહી છે, તો આ લોકો અમે ક્યાં જશું? અને લોકોની આટલી ફરિયાદ પછી પણ જો આજે આ તંત્ર આટલું નબળું પડે છે તો એનું કારણ શું છે? 8 દિવસની તમારી કામગીરી ક્યાં છે? આ દિવસ રાત તમારા મશીન ચાલુ છે તો એનું આ રિઝલ્ટ શું છે? મને હજી પણ નથી કે એક વિઝિટ થયા પછી પણ હજી એક વાર પણ અહીંયા વિઝિટમાં નથી આવ્યા મેનેજર સાહેબ, અને નથી કોઈ કાઉન્સિલરનો પણ સપોર્ટ રહ્યો. તો આ હાઉસિંગ બોર્ડ સોસાયટીના બધા વતી હું એમ કહેવા માંગુ છું કે અમને વહેલી તકે આનું સોલ્યુશન આપો, અથવા તમે આ મત ઉપર અને આ વિસ્તારમાં તમારે પગ મૂકવાની હિંમત ન કરજો. જી બેન, તમે હમણાં જે વાત કરી કે આટલા 8 દિવસનો તમે કીધું શું કામ કર્યું, બરાબર? 8 દિવસની કામગીરી શું છે તમારે? જે મશીન રાત દિવસ ચાલુ રહ્યા છે, તમારે અહીંયા વિઝિટ થઈ ગઈ છે મેનેજર લેવલ સુધીની, છતાં પણ આ વિસ્તારના લોકો ત્રાસ છે પાણીથી. સમજાવું, પ્રી મોન્સૂનની કામગીરી એવું તમે શબ્દ સાંભળ્યું છે? 1 મહિના પહેલા આ મોસમની કામગીરી થવી જોઈએ, એ પણ નથી થઈ. તો આ શું અમે તમારું કામ તંત્ર કરી રહ્યું છે કામ? બેન, આપણા જે નગરના પ્રમુખ છે વૈભવ કોરરાણી, ઈ તો એમ કે છે અંજારમાં બધું બરાબર છે, અમે બધું બરાબર કરીએ છીએ, ડીડીટી નો છંટકાર કરીએ છીએ, પ્રી મોન્સૂનની કામગીરી કરીએ છીએ, રોડ રસ્તા બધા બરાબર છે. તમે રોડ ઉપર નીકળો છો તો કેવું લાગે છે તમને? આજે અહીંયા 6 મહિનાનું બાળક છે, 12 મહિનાનું બાળક છે, જે છેલ્લા 5-6 દિવસથી બહાર નથી નીકળી શક્યું, અને ઘરમાં ને ઘરમાં વડીલો પણ ગુંજાઈ ગયા છે. આના જવાબદાર કોણ છે? અમારે ક્યાં ફરિયાદ લઈને જાવું? કોના પાસે રજૂઆત કરી? કાંઈક તો એનો રસદ બતાવો. અને વરસાદનું પાણી જ નથી, ગટરનું પાણી છે. જરાક હજી પણ તમે જોઈ જો. કેવું લાગે છે ગટરના પાણીમાં ઉભા હો? આજે તમે 1 કલાક પણ શું 1 મિનિટ અહીંયા ઉભી રહો તો તમે બદબૂથી આમ ઘરે લઈ ભાગી શકશો ને નાકે ડૂચા દઈ શકશો. જી જી. તો વૈભવભાઈ કોરરાણી, નગર પ્રમુખ, તમારામાં થોડીક બુદ્ધિ હોય ને, થોડીક બુદ્ધિ, તો તમે 100% રાજીનામું આપી દો. આ હું કહું છું, આ જનતા તો કદાચ તમારાથી ડરતી હશે. હું તમને સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે તમારા કામ નથી નગર હલાવવાના. તમે પહેલી તકે રાજીનામું આપો. આ બેન શું કહેવા માંગો છો? છેલ્લા 10 દિવસથી ગટરના પાણી તો અમે સહન કરીએ છીએ, પણ આજે જે પ્રોબ્લેમ થઈ છે મેઇન વરસાદની થઈ છે. વરસાદનું પાણી આવવાથી અમારા ઘરમાં ટોયલેટ બાથરૂમ ભરાઈ ગયા છે. આ મોટી સમસ્યા થઈ છે. હવે આમાં વાસણ કેમ કરવા? જમવું તો ખરું કે ના જમવું? જમીને વાસણ ક્યાં કરવા? ટોયલેટ કેમ જાવ? બાથરૂમ કેમ જાવ? મોટી સમસ્યા થઈ છે. કેવી રીતના કરવું આ બધું? બરાબર. જી. બાળકોને સ્કૂલ ટ્યુશન મૂકવામાં બધી જ પ્રોબ્લેમ થાય છે. બાળક સમજતું નથી. ધારાસભ્યશ્રીને મળવા ગયા તો એમ કે લિખિતમાં અરજી આપો અને સોમવારે મળીશું એમ. સોમવારે મળશે? હા જી. હવે તો એવા જોવા મળશે. તો મિત્રો, આ બધા વિષયને લઈ અંજારમાં જે આપણા પ્રમુખ સાહેબ કહી રહ્યા છે કે બધું બરાબર છે, એને લઈ તમે શું કહી રહ્યા છો કમેન્ટ દ્વારા મને ચોક્કસથી જણાવજો. જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર, કચ્છ, ગુજરાત.